જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી છે. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, આજે પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા સત્સંગ આપણે કરીશું કે શ્રી પુષ્ટિ માર્ગની અંદર સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાનાથજીના સ્વરૂપનો પૂર્ણતઃ પરિચય આપણે સત્સંગ દ્વારા પ્રાપ્ત કરીશું. પુષ્ટિ માર્ગમાં સેવ્ય પ્રભુ શ્રી મથુરાનાથજીના સ્વરૂપનો પરિચય. તો વૈષ્ણવો, આપણે પરિચય મેળવીએ, સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વને એક વિનંતી કરવા ઈચ્છું છું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો છે આ ચેનલ દ્વારા હર હંમેશ પ્રાપ્ત થતા રહે. અને જો સત્સંગની અંદર આનંદ આવે, કોઈ સારી માહિતી તમને પ્રાપ્ત થાય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, જ્યારે શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા ત્યારે પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક થયા હતા. પદ્મનાભદાસ છે એ શ્રી મહાપ્રભુજીના ત્યારે સેવક થયા હતા અને તેમણે વિનંતી કરી કે મને પ્રભુના સ્વરૂપનો ચમત્કાર જોવા મળે તો તેમની સેવા કરવામાં મને મન લાગે. શું હતું એનું કહેવાનો અર્થ? શું થયો કે પ્રભુના સ્વરૂપનો જો ચમત્કાર મને થાય, એનો અનુભવાય ચમત્કાર, તો છે કે મને સેવા કરવામાં મન લાગે. આથી શ્રી મહાપ્રભુજી તેમને લઈ અને કનોજથી વ્રજમાં પધાર્યા અને ત્યાં મહાવન પાસે કર્ણાવલ નામના સ્થાનમાં શ્રી યમુનાજીના કિનારે આપ શ્રી પ્રાતઃ સંધ્યા કરતા હતા અને પાસે આ પદ્મનાભદાસ છે ને બેઠા હતા. ત્યારે એકાએક શ્રી યમુનાજીના સામા કિનારે ભેખડ તૂટતા તેમાંથી 7 તાડ જેટલું ઊંચું વિરાટ દિવ્ય ચત્રભુજ સ્વરૂપ છે એ પ્રગટ થયું અને તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પાસે પધાર્યું અને આજ્ઞા કરી કે મારી સેવા કરો. એટલે શ્રી મહાપ્રભુજીએ છે 2 હાથ જોડીને વિનંતી કરી કે કૃપાનાથ, આપની સેવા કરવાનું સામર્થ્ય કલયુગના કોઈ જીવમાં નથી. જો સેવા કરાવવી હોય તો ગોદમાં બિરાજે ને તેવું સ્વરૂપ તમે ધારણ કરો. તેથી તે સ્વરૂપ 28 આંગળ જેટલી ઊંચાઈવાળું બની અને શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાઈ ગયું. શ્રી પદ્મનાભદાસે આ અદ્ભુત લીલાના દર્શન છે વૈષ્ણવો નજરો નજર કર્યા એટલે તેમણે શ્રી મહાપ્રભુજીને આ સ્વરૂપ પોતાને પધરાવી આપવા માટે વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને આ સ્વરૂપ પધરાવી આપ્યું અને તેમણે કનોજમાં જીવન પર્યંત આ સ્વરૂપની સેવા કરી અને તેમના પરિવારમાં તેમના દીકરી તુલસાએ તથા તેમના પુત્રી છે બીજા નાના પુત્રી, એ પણ સાથે સાથે તેમના પુત્રની પત્ની પાર્વતીએ પણ આ સ્વરૂપની સેવા કરી હતી. અને પછી તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઘેરે પધાર્યું અને શ્રી ગુસાઈજીએ તેમના 7 બાળકોનો ભાગ વહેંચ્યો. તેમાં મોટા પુત્ર શ્રી ગિરધરજીના ભાગમાં આ સ્વરૂપ છે પધરાયું. તો ત્યારથી પ્રથમ ગૃહમાં આ સ્વરૂપ બિરાજે છે અને હાલમાં પ્રથમ ગૃહના તિલકાયત ગોસ્વામી શ્રી લાલમણીજી મહારાજ આ સ્વરૂપની સેવા કરે છે. તે હાલ કોટા રાજસ્થાનમાં બિરાજે છે અને તેમનો પાટોત્સવ ફાગણ સુદ અને સાતમનો છે. આ સ્વરૂપ શ્યામ વર્ણનું અને ચત્રભુજ છે. તેમની કંદરા ઉપરથી અર્ધગોળ આકારની છે. આ સ્વરૂપ ગૌચારણ વખતે પ્રભુએ કરેલી માખણ ચોરી લીલાનું છે. ગૌચારણ માટે પ્રભુ વનમાં પધાર્યા ત્યારે એક ગોપીના સુના ઘરમાં સખાઓ સાથે માખણ ચોરી કરવા પધાર્યા હતા અને છાપરામાં ઊંચે લટકાયેલા સિક્કામાંથી મટકી ઉતારવા તેઓ છે ખાંડણિયા પર ચડ્યા અને 2 હસ્તે મટકી એમણે પકડી પ્રભુએ. ત્યારે કટી પરની રેશમી પિતાંબર છે એ સરક્યું, કારણ કે ઉદરનો ભાગ છે ને પ્રભુનો સંકોચાયો એટલે જે બાંધેલું પિતાંબર હતું એ સરકવા લાગ્યું નીચે કમરેથી. એટલે પ્રભુએ એ પકડવા માટે બીજા 2 હસ્ત છે એ પ્રગટ કર્યા
અને આવા ચતુર્ભુજ સ્વરૂપે સામે ઉભેલા શ્રી કુંભનદાસજીને દર્શન આપ્યા. એટલે આપણે કહીએ છીએ ને કે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન છે કુંભનદાસજીને આપ્યા. તો આપના નીચેના જમણા શ્રી હસ્તમાં શંખ છે. તે સ્વામીજીને આલિંગન આપતા તેમની ગ્રીવાને શ્રી હસ્તથી પકડવાનો ભાવ છે. ઉપરના જમણા શ્રી હસ્તમાં પદ્મ છે. શ્રી સ્વામીજીના કપોળ પર તે હસ્ત ધૈર્યો હોવાથી તે કપોળ કમળના ચિહ્નથી અંકિત છે. ઉપરના ડાબા શ્રી હસ્તમાં ગદા છે. આશ્લેષ વખતે શ્રી સ્વામીજીનો શ્રી હસ્ત પકડવાનો આ ભાવ છે. નીચલા ડાબા શ્રી હસ્તમાં ચક્ર છે. આલિંગન સમયે શ્રી સ્વામીજીના કરકંકણના ચિહ્ન અંકિત થયાનો આ ભાવ છે. તેમની કંદરામાં જમણી બાજુ નીચે શ્રી યમુનાજી, જમણી બાજુએ ઉપર શ્રી સ્વામીજી, ડાબી બાજુ ઉપર શ્રી કુમારિકાજી અને ડાબી બાજુ નીચે શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે. આમ આ સ્વરૂપ માખણ ચોરી નિમિત્તે વ્રજ ભક્તોને રસદાન કરનાર રસાત્મક સ્વરૂપ છે. તે મથુરા લીલાનું સ્વરૂપ નથી. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પ્રમેય પ્રકરણના પ્રથમ અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. મંથન કરે તે મથુરા, ભક્તોના હૃદયનું મંથન કરી તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરી તે હૃદયને પોતાને બિરાજવા લાયક બનાવી તેમાં બિરાજેલા તેમના હૃદયના નાથ તે શ્રી મથુરાનાથજી. આવો એમના નામનો ગુઢ અર્થ છે. શ્રી દ્વારકેશજી મહારાજ આ સ્વરૂપની ભાવના પદ દ્વારા વર્ણવે છે કે સબ વ્રજ કો રસ સ્વરૂપ, ચાર ભુજા ચારો કર આયુધ, કમલ સ્વામીની રૂપ. ચક્ર તેજ ચંદ્રાવલીજુ કો, શંખ શ્રી યમુના જાનો, ગદા કુમારી શ્યામ બરણ બપુ, દ્વારકેશ મન આનો. તો ખૂબ જ સુંદર રીતે આ પદની અંદર પણ પ્રભુ છે એમના સ્વરૂપને વર્ણવવામાં આવ્યું. અને વૈષ્ણવો આપ પણ અવશ્ય શ્રી મથુરાનાથજીના સ્વરૂપથી આજે પૂર્ણતઃ માહિતગાર થયા હશો. તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી છે.